કેમ છો બધા મિત્રો? મજામાં હશે. આપણે આજ દરિયામાં 17 દિવસ થઈ ગયા છે. બધાને જય માં મંગલ, જય સાઉન્ડમાં, જય માતાજી. બધાને હરપળ ખુશ રાખે. આપણે આજ દરિયામાં 17 દી થઈ ગયા એટલે બંદરમાં જવાનો દિવસ છે. સવારના થઈ ગયા છે 7:30. અને હું તમને બતાવું દરિયાનો કેવો વ્યૂ આવે. જો આવો નજારો છે દરિયાનો, જોઈ લો. આવી રીતે છે. આપણે હવે આગળ જઈએ બતાવું ખલાસી શું કરે છે. આપણે ચા પાણી પીને એટલે આવી ગયા તો પાસે ખલાઈ શું કરે છે આગળ આપણે જઈએ છીએ. આપણે આગળ આવી ગયા છે. ખલાસી બધા બેઠા છે. બહુ વિનુભાઈ ને નાગા કાકાને બેઠા છે. ભાવેશભાઈ રોટલી કરે છે. જોઈ લો. રોટલી ઉતારી કેમ ઉતારી ગટડી રોટલીમાં ખાલી વિડીયો બને રહેજો એટલે બધું આપણે કામ કરશું ને. છેલ્લો દિવસ છે દરિયાનો, કેમ કે બંદરમાં જવાનું છે એટલે આ જેટલું કામ કરીને તમને બધું બતાવીશ. આ બોટમાં હું છે બધું ખાલી વિડીયોમાં બના રહેજો. આપણે જો ફાઇનલી બધા બનાતા મિત્ર સા પાણી પીવા બાંધી ગયા છે. રોટલી ખાતા જાવ દીપકભાઈ, રોટલી મને પેટમાં તો વાહ મંડિયા કાઢીએ તો બરાબર હે કાઢીએ તો બરાબર એક પેશન આ છેલ્લો દિવસ છે દરિયા માટે આપણે ખાઈ શકીએ. મંડિયા કેમ લાગે? હા મંડિયા કાઢીએ એ તમને બતાવી ખાલી વિડીયો બન્યા રહ્યો એટલે તમને બધું બતાવ્યું. આખો દિવસ એટલું કામ કરીએ ને એટલું બંદરમાં બતાવીશ તમને હું બરાબર. તો ખાલી વિડીયો બન્યા રહ્યો. આપણે ચા પીતા હતા તો અચાનક એવું કામ આવી ગયું ને આકલ મારી કે ભાઈ આ કામ કરી નાખી એટલે હું કામ કરવા જામ છું. જો તમને હું આપણે કાચ ધોઈને આવી ગયા છે ફાઇનલી. આપણે જો હોંડિયા કાઢવા ગયા છે મને નાગા કાઢી તમને બતાવું વર્લ્ડ રૂમમાં એ હોંડિયા કઢાય. આ વર્લ્ડ રૂમ છે આપણો. હોંડિયા કાઢવા ગયા છે નાગાભાઈ. જો આ જો હોંડિયા આવી ગયા છે. અમારે વિનુભાઈ છે હોંડિયા આવી ગયા છે. આપણે હોંડિયા કાઢી લેતા છે. જો હરમોણા આવી ગયા છે. ટંડલ જો આવ્યા છે હોંડિયા ખોલી પૈસા મળી. અમારે છેલ્લો દિવસ છે ભાઈ. ફાક કરવા જવાનું છે ઘેર. અમારે હરમોણા તો દાંત કાઢે કે ઘેર જવાનું છે. આપણે ટોટી ખોલી બરાબર. આપણે ડોટી ખોલી નાખી છે અને આમાં જો નાગા ઠામડા ઉઠ્યા છે. છેલ્લો દિવસ છે ઠામડા ઉઠે બસી તો આવતી જ ને. આ ભંડારી આવી જાય આવતી ટીપે નહીં. ડોટી ખોલાઈ ગઈ છે. જોઈ લો આ ડોટી ગાડી. અમારે મસાલો બનાવે એ બધું તમને બતાવું. ભાવેશભાઈ બનાવે છે મસાલો એ તમને બતાવું. જો મસાલો કેવી રીતે બનાવે અમારે ડોટીનો. જો આપણો હોંડિયાનો મસાલો બને છે. નિમક પહેલાં નખાઈ ગયું છે. હવે એમાં લસણ નખાશે. લસણ નાખ્યું. હવે લીંગો આવી લો. લીંગો આવી ગયો ખાંડવા માટે. હા જો લસણ ખાંડાવો બરાબર. જો હવે મરચું નાખવું પડશે એમાં. ચાલો એમાં નાખશે આગળ મરચા પાવડર. આ મરચા પાવડર છે. આવશે ધાણા ભૂકો. આપણે ધાણા ભૂકો આવી ગયો બરાબર. હવે આવશે હળદર. હળદર આવી ગઈ બરાબર. મસાલો બનશે ખાલી જોઉં તમે કેવો મસાલો બને ને.
આવી રીતે હલાવવાનો હોય જોઈ લો. કેમ હલે મસાલો વિડીયામાં ખાલી બન્યા રહો એટલે તમને જોવાની મજા જ આવશે. આ બધું નવું નવું તમને બતાવવાનું છે. જોઈ લો મસાલો બની ગયો છે આપણો મસાલો ફાઇનલી. બરાબર, ફાઇનલી તેલ થઈ ગયું છે ને જો કાંદા નાખે છે. 17 થઈ ગયા ને એટલે ભાઈ ટમેટા તો પૂરા થઈ ગયા, ટમેટા ધાણા પૂરા થઈ ગયા એટલે હવે નાખીને ખાલી ડુંગળી બુંગળી નાખીને બનાવી નાખીએ. જો આ મસાલો આજે દોડી ઇન્ડિયા કહેવામાં આવે. આ ભાઈ ટોપી આમ રાખો તમે, ટોપી આવે તો ડુંગળી નાખી દીધી છે, ગાડી પાકી જાય. ને એમાં એક વસાળે એવું કામ આવી ગયું કે વોશિંગ મશીનમાંથી લુગડા કાઢે છે મારા નાગા કહે. જોઈ લો આ મશીન છે અમારું. હે કેટલા જીતી નાખે? તો ધોઈ નાખો મશીનમાંથી બહાર કાઢીને. ધોવાઈ ગયા પટકા જેવા થઈ જાય ને મશીન પણ એવું જ છે ને તમારું. જોયું નહીં આ લો ભડકા જેવા કરીને ખાઓ પણ મશીન વે મશીનમાં ખરા ભાઈ મેલે કઈ ઘટે નહીં. જોઈ લો વાહ કઈ ઘટે નહીં ધોવાઈ ભાઈ નો ધોય એવું મશીન ધોય. હે હવે કઈ બાજુ લઈ જાવ કપડાને? એ હા બનાવતો જાઓ. આપણો ફાઇનલી નાસ્તો થઈ ગયો છે દોડીનો. જોઈ લો આવી રીતે ભાવેશભાઈ ભાણા કાઢે છે. જોઈ લો દોડી ખાવાની છે દોડી. આ જો અમારે નાગા અક્કાને થાળી આવી ગઈ છે. આ જો રોટલી લઈ છે. બરાબર પોસી છે. આપણે દીપકભાઈ રોટલી રોટલી ખાવી ને દીપકભાઈ? લો હું તમને અંબી દમ રોટલી. હાલો રોટલી ખાઓ. રોટલી કેમ છે રોટલી? મજા આવે ને? ના એવો મરસાદ જ બનાવ્યા. આ તો નાગા કા તો લેવા જ મળ્યા. આપણે આપણું ખાવાનું લઈ લો. કેમ છે રોટલી ને લઈ લો. હે ઘટે હાલો તો નાસ્તો કરી લીધી. આપણે નાસ્તો ફાઇનલી કરીને આવી ગયા છે ને જો અમારે નાગા કા બધી તૈયારી કરે છે બંદરમાં જવાની. આગની પણ બંદરમાં તો જવાનું જ છે ને આપણે. હા એટલે તો બધું હુતર ને બધું એકલે રાખ્યા. વિનુભાઈ ને દિલીપભાઈ શાની વાટ જો શા બને એટલે આપણે કેબિન જોઈ આવી. હું તમને બધું બતાવ્યું. અમે બોટને આખી ધોવાના જ છે, કમ્પ્લીટ નવરાવી દેવાની છે બોટને. હે ના કાકા? હા પછી હું તમને બતાવી દઉં. ખાલી વિડીયામાં બન્યા રહો એટલે તમને મજા જ આવશે. આપણે બધું સાફ કરતા આવી ગયા છે. ઉકાને હરમણ હતા ને નવરાવા કેન્ડલને નવરાવા આવી ગયા છે. આપણે કલાઈ બધું સાફ કરે કેવી રીતે સાફ કરે જોઈ લીધો તમે. અમારે ખલાઈ સાફ કરે છે આવી રીતે. બરાબર રીત સાફ કરે અમારે નાગા આખા ઠામડા ધોઈ છે. અમારે ભાવેશભાઈ માણું કાઢી નાખે તો ફરી ઠપકા રહેતી. હા ભાવેશભાઈ માણું નથી કાઢવાનું. હો ભાઈ રહેવા દો બહુ મારો માં તૂટી જાય તો રેવી એમને એમ. આવી રીતે સાફ કરવાનું હોય. કાટ સાફ કરે ફટ કરે ને. બપોરના 11 થઈ ગયા છે ને આપણે ઓલ કરવા લાગી ગયા છે. જોઈ લો વાયરું ભરી ગયા છે. લોકો પાણીમાં વહી ગયો તો લાકડાથી ભરીએ છીએ. વાયરું ભરવાના છે પાકું. વાયરું ભર્યા ભાવેશભાઈને બે ભાવેશભાઈ વોલ ઉપર જો મેળાવી બતાવી તમારે કંઈ ઘટેડી. આ સેલો વોલ છે બતાવી. સેલો એટલે સેલો દિવસ. વોલ તો બીજો તાણવાનો છે પણ સેલો દિવસ છે. આપણે વાયરું ભરતા ચા પાણી પીવા આવી ગયા છે. બીજા માણસો જો ગોઠવાઈ ગયા છે. જોઈ લો આપણે ચા પીવા આવી ગયા. જોઈ લો ચા પીવાઈ ગઈ છે. હવે માવો બાવો ખાઈ ને વોલ ઉપાડવા લાગી જવાનું છે. બરાબર અમારે તો દિલીપભાઈ ને વિનુભાઈ બધા ઉઠી ગયા આઈનમાં. જોઈ લો આ કેમ કે ખુશીમાં છે બધા. આ દરિયાનો સહેલો દિવસ છે એટલે બધા ખુશીમાં છે. કેમ કે બધા ઘરે જવાનું છે ફાક કરવા. એટલે હું તમને બતાવી સેટ લગી તમે ત્યારે વિડીયોમાં ખાલી બન્યા રહ્યો એટલે બધું બતાવી. બરાબર ભાઈ વાયુ કેવી રીતે ભરે? લાકડાથી ભરે. ઓલા ભાઈ ગોટેની ભરે નાગા હતા. જોઈ લો બધું બતાવી. પાછળ મોબાઈલ લઈને બધું બતાવી તમને કઈ ઘટે નહીં. આજના વિડીયોમાં તમને ફેમસ બનાવવાની છે ભાઈ. આ લકડી માલ હો આખો.
Aduh. Tanis. Mari laut. Awas, Danis. Awas dua. Aduh, gerak dia buka. Ah. Danis. Awas. Awas. Sabar. Ayo,
પ્રવર્તે આગળ વાંચો. જરીક સીધી કરી લો. સીધે આવાજો આવાજો.
આપણે ફાઇનલી માલ એટલો આવ્યો છે આવી રીતે મેચ લાવીને જો એટલા આવ્યા છે. આ મેચલાનું તો મને નામ નથી આવડતું, તમારે આવડતું તો કોમેન્ટ કરજો આ મેચલાનું શું નામ છે. એમાં એક ગાલો આવે છે ને બીજું નાસ્તું નવીન આવ્યું છે એ તમને બતાવું. મને આ ખબર નથી પડતી આ હું નાસ્તું છે. આ ડોડો કરે ખલાવ્યું મને તો ખબર નથી પડતી. ભાંગરો છે એમ ને. હું તો ઓલો થઈ ગયો કે આ શું છે. તો આવી રીતે છે ભાઈ, ડોડો કહેવાય ને પછી ભાંગરો વહેતી. અમારે વિનુભાઈ જો હશે જ. હવે આ બધું ઘેર જવાનું છે એટલે ખુશી ભરાઈ ગઈ મોઢામાં. આમ માલ વિસી લે. ફાઇનલી આપણો માલ શૂટિંગ થઈ ગયો છે ને જોઈ લો કોલ રૂમમાં આવી ગયો છે. જો આપણે નાખવા આવી ગયા છે બગ્ગા. જોઈ લો બરફ પૂરો થઈ ગયો. થોડોક બરફ છે ભાઈ, કેમ કે ફાગમાં ઘેર જવાનું છે ઉતાણી કરવા. જોઈ લો હવે આપણે બગ્ગા આ રીતથી ગોઠવવાના છે. જો આ રીતથી ગોઠવવાના હોય. જોઈ લો આ રીતથી છે બગ્ગા કાક. ધુમાને બધું દેખાતું નથી. ધુમાનો બરફ મારી દીધો છે ભાઈ. ધુમા બેગ માથે વિનુભાઈ નાખે એ છે. જોઈ લો બધા ખાનાને આ રીતથી બરફ મારીને પેક કરવા પડે. આમાં અંધારું તો જો. જોઈ લો આ બગ્ગી છે, આ પરસૂન. આ બધું મારે કોસ્ટલેટથી તમારે દેખાડવું પડે. આમાં નરસિંગા છે. હા જોઈ લો. હવે આપણે બગ્ગા નાખી દઈએ બરાબર. ફાઇનલી આપણે કોલ રૂમમાંથી બહાર આવી ગયા. માલ નાખીને આ વીજનું કામ ચાલુ છે. ભાવેશભાઈને કરે છે. જોઈ લો આ વીજનું છે વીજ. જોઈ લો એ વીટીએ છે વીજ. ફાઇનલી આપણે વીજનું કામ કરતાં આપણે ચા બનાવવા આવી ગયા છે. ચા જોઈ લો દૂધ પાવડરની ચા હો ભાઈ. કાંઈ ઘટી સાગર દૂધ પાવડર નામ જોઈ લો બરાબર. આગળ કામ કરે છે ઉપર. આપણે હેઠે આવી ગયા છે ખન્નામાં. ચા બનાવવા આવી ગયા છે. જોઈ લો આપણે ખન્નાનો દરવાજો અહીંયા છે. જો દેખાય આપણે અંદર આવી ગયા છે. અંદર બધો સામાન છે. તમને બતાવું જો કેટલો સામાન છે આપણે ખન્નામાં. જોઈ લો સામાન પડ્યો છે આપણો. આ છે બધા લોટના ડબ્બા. જોઈ લો લોટના ડબ્બા છે, બધા રાશનના ડબ્બા છે. એમાં બધું સામાન પડ્યો હોય. આવા પેકિંગનું ને બધું પડ્યું હોય. આપણો ચા બને છે સ્પેશિયલ. જોઈ લો ઉતાળો આગળ આવી જાય એટલે ફરમાં ભરલે પાકી જાય એટલે આ બધું ફીસ ને પડ્યું છે. આમ જોઈ લો આપણો બધો સામાન છે. આ આપણે સીડીના પગથિયા છે. સીડી તો આપણે ચા બનાવી લઈએ પછી ફાઇનલી આપણે ચા બનાવીને આવી ગયા છે બોટ ધોવા માટે. જોઈ લો બોટ ધોઈએ છે આપણે. આવી રીતની બોટ ધોવાય છે. જોઈ લો મોરો આપણે દીપકભાઈ ગયા છે અને વિનુભાઈ નળી મારે છે. જોઈ લો વિનુભાઈ નળી મારે એટલે આપણે આવડી ઘઉંવાની છે બોટ. આપણે બોટ ઘણી નાખીએ. પગાર લઈએ. હા પગાર લઈએ આવું કરવું પડે. આમ ઘઉંવી પડે. તો આવી રીતથી બોટ. જોઈ લો કેમરો નાખો આખો કહે કેમ પણ ના કાકા મજા ને થવાનું. હા અમારે આ ભાઈને મજા આવી ગયો. કેમ કે કડમાં દુખે એટલે નળી ખાલી પકડ ઘઉંવાનું કાંઈ નહીં. નળી પકડીને જો મારે. જોઈ લો વિનુભાઈ હવે આપણે આખી ઘણી નાખીએ બોટ બરાબર.
આજના થઈ ગયા છે 5 ને આપણે ભાવેશભાઈ રોટલા ઘડવા બેસી ગયા છે. ભાવેશભાઈને બતાવું, તમે જો રોટલા ઘડે ભાવેશભાઈ. ભાવેશભાઈ બેસી ગયા રોટલા ઘડવા? બહુ વહેલા બેસી ગયા કે મને એવું લાગે હે ભાવેશભાઈ? મોડું થઈ ગયું. ભાવેશભાઈ રોટલા ઘડી ને બેઠી ગયા છે મસાલો બનાવવા, અને અમારા દીપકભાઈ બનાવે છે. જોઈ લો, બટેટા અને રીંગણ ને મોળે છે. ભાવેશભાઈ ચાય પીવા બાંધી ગયા. જોઈ લો, કોફી છે. કોફીમાં કઈ ઘટી નહીં, બનાવી તો આપણે જ ને ભાઈ. મારે નથી પીવાનો, ઓલો દીપકભાઈનો કપ છે, દીપકભાઈને દઈ દો. તમે કોફી કેમ મંગાવી? મારે કોફી પીવાનું મન થયું એટલે તમારે આટલું કોફી જ બનાવી. ભાઈ લો, ભાવેશભાઈ પીસ હવે કોફી હે. શાક મેકો ગાયગા. ભાવેશભાઈ મસાલો બનાવીને આપ્યો એટલે ટેન્ડરનું શાક આપણે મેકી દીધું છે. ભાવેશભાઈ આપણો બીજો પાછો મસાલો બનાવે છે અમારે આટલું. જો ભાવેશભાઈ અંકલ બનાવી જો આપણે આટલું. અમારે પાસે છે કાંઈ ઘટે નહીં. અમારે પાસે આવી ગયા ભાંગરા. જો આ ભાંગરા કેમ છે? ભાંગરા આપણે ખાવાના છે આજ, બરાબર. ટેન્ડર હાટું બનાવ્યું છે બટેટું ને દૂધિયું. હા ભાવેશભાઈ, ટેન્ડરનું શાક મૂકી દે. હા, અમારે નાગા ભાંગરા ખાવા. જો અમારે નાગા ભાંગરા. એમ નાગા કેમ ભાંગરા પણ હે? કઈ ઘટે નહીં હો ભાઈ. છેલ્લો દિવસ છે ધોવાઈ ગઈ. ટોપી ધોઈ નાખ્યું નાગા કાકા, બધું કમ્પ્લીટ. તો વાંધો ને, ટેન્ડરનું શાક ચડવી નાખીએ એટલે આપણે મૂકી દે, બરાબર. અમારે બીજા માણસો તો લસણ ફોલે. જો લસણ ફોલે. ભંડારીને તો લાવ્યું ફાક, પછી ઘેર હોળી કરી આવીએ, પછી આવ્યું એટલે ભંડારીને લેતા આવ્યું. પછી આપણે જરીક નિરાત કોરો મળશે નહીં ભાવેશભાઈ? ભંડારી ન હોય એટલે હું પકાવવું પડે બધા ખલાવીને મળીને. તાપ એમ થાય, દરિયાનો તાપ જોઈ લો કેમ છે. તમારે એમ કે ઘેર જ તાપ થાય, પણ દરિયામાં એવો જ તાપ થાય, બરાબર. ટેન્ડરનું શાક આપણે ને આપણું મેકવાનું છે શાક. આપણે ટેન્ડરનું શાક તૈયાર કરી ને આપણે આવી ગયા છે હોલ ઉપાડવા. હોલ ઉપાડવા લાગી ગયા છીએ. બોલો, વાયુ આવે છે દેખાય ને. ઓલી બાજુ અમારે દીપકભાઈ ભરે વાયુ. આપણે વાયુ ભરી લઈએ આડી, હોલ ઉપાડી લઈએ. 15માં ચાલુ કરવાની છે એટલે તમને બતાવ્યું 15માં, બરાબર. મીડિયમ ખાલી બન્યા રહે તો પચ્છા વાયર રહ્યા. પચ્છા કેમ આવે અમારે વાયર કંઈ ઘટે. હવે અમારે વિનુભાઈ ને બધા લાઈનમાં ઉડી ગયા છે. ગીત કરે આવી જાય પાટલા આવે એટલે તમને બતાવું. પેલો પાટલા આવી ગયા છે આપણે. તો ભાવેશભાઈ પાટલા બાંધીએ છીએ. તો 2 પાટલા આવી ગયા. હવે આપણે ચલાવીએ છીએ બોટ. જો આવી રીતે ચલાવીએ. ખેંચશું એ બતાવું આડી તમને.
તમે કેમ આવો બોલતા આગળ तुम खाओ Ya. ચાલો ચાલો ભરી ગયા બસ બગા સેફટી હા બરોબર ધીરે ધીરે આવે આખા ધીરે ધીરે ઓલ ઉપાડી કે સાલો ઠલવી નાખ્યો જોઈ લઉં માલ આવ્યો તો હરી હવે થોડોક આ એટલે આને છેપલી કહેવાય શું કહેવાય દાદા કા બગા આવ્યા હો આ જો તો ખરી બગા બગા કેમ છે આ સેલો બોલ હતો ભાઈ હવે ત્યારે બંદરમાં જવાનું છે આપણે સલુઈ કરી દીધી બોટ હો આપણે જો બંદરમાં તમને બતાવું આ પંખાની રવાટીઓ ખબર પડી કે બોટ ચાલુ છે એના કાકા બંદરમાં જવું ને અહીંયા જઈએ. આ સેલો જ બોલ હતો હે દરિયામાં 17 દી થઈ ગયા આપણે ભાઈ સેલો દિવસ બંદરમાં જાશું ને ઘરે જવાના છે આ ટીપે તો હાથ કરવા
એટલે હાલો આપણે માલ શોટિંગ કરી લઈએ, પછી કોલ્ડ રૂમમાં નાખ્યા આવે. જો ટાઈમ રહે તો હું તમને બતાવીશ કે આ રીતે મેં માલ નાખ્યો કોલ્ડ રૂમમાં. કેમ કે ઝીણો માલ છે એટલે અલગ ખાનામાં નાખવાનો છે આને. બરાબર કે આખી ટીપમાં અમારે આવ્યો નહોતો આ માલ, એટલે આદન આવ્યો છે આ છેલ્લે દિવસે, એટલે આને અલગ રાખવાનું છે આ માલને. તમે જોજો વિડીયો ખાલી બનાવી રહી હું તમને બતાવી દઈશ. તો આપણે જો અલગ રાખ્યો. ફાઇનલી આપણે કોલ્ડ રૂમમાં માલ નાખવા આવી ગયા છે ને આપણે માલ નાખી દઈએ. બરાબર ને તમને હું પછી બતાવું માલ નાખીને જો આવી રીતે મેં માલ નાખ્યો હું. બરાબર માલ નાખી દઉં પહેલાં. ફાઇનલી આપણે માલ નાખી દીધો. જો બગા આવ્યા હતા બે ચણ. બરાબર જો આવી રીતે ગોઠવવાના હોય ઊંધા આમાં જોઈ લો. આ સાઈડ ડોકા રાખવાના ને આ પૂછડી છે ને બે ભટકાવી દેવાની. જો આવી રીતે હોય કાંક કોલ્ડ રૂમમાં ખડકવાનો માલ હોય. બરાબર હવે એની માથે બરફનો થર આવી જશે. આપણે હાવ નાનો માલ આવ્યો ને બતાવું તમને આપણે કયા ખાનામાં નાખ્યો ને એ આજ પહેલી વખત જ આવ્યો એટલે એને અલગ ખાનામાં નાખ્યો તમને બતાવું. જોઈ લો આપણે આ ખાનામાં માલ નાખ્યો છે આપણે ઝીણો માલ. જોઈ અને સેપલી કહેવામાં આવે દરિયાની. બરાબર ખાનું ભરાઈ ગયું છે. હવે આપણે બરફ નાખી દઈએ. જો આપણે આવી રીતે બગામાં બરફ નાખી દીધી. જો કાંક દેખાય છે પણ દેખાય ને આ તો બંદરમાં જાય ને એટલે આસી બરફ નાખી, બાકી દેખાય નહીં. આપણે જો આવી રીતે બધા માલમાં માલ દેખાય નહીં એવી રીતે બરફ મારી દીધી. જો આ બગીને હા આવી રીતે આપણે માલ નાખી દીધો. જોઈ લો આપણે ઓલું નાનું કાંડો આવ્યો નહીં જોઈ લો એટલો એમ કે બંદરમાં જાય એટલે થોડો બરફ હોય. બરાબર હવે આપણે બહાર નીકળી જાય. આપણે કોલ્ડ રૂમમાંથી બહાર આવી ગયા અને આપણે જમવાનું થઈ ગયું છે. હાંજના થઈ ગયા છે 8 વાગી ગયા છે. બરાબર ખલાસી બધા બેઠી ગયા છે લાઈનમાં. બરાબર ને અમારે ભાવેશભાઈ ભાણા કાઢે છે. ભાવેશભાઈ ભાણા કાઢે છે ને અમારે હરમણ હતા ખાવા બેઠી ગયા છે. એનું અલગ જ હોય, બકાલું હોય અમારે હરમણ હતા ને અમારે મચ્છી હોય. જો અમારે ભાવેશભાઈ કાઢે છે. જોઈ લો આ ભાંગરા ખાવા ટાણ તમને બતાવીશ. હવે ફાઇનલી આપણી થાળી આવી ગઈ છે શાકની. બરાબર બાજરાનો રોટલો ભાવેશભાઈ હાથમાં લઈ લે રોટલો. ભાંગરા દબાવો મને ખાઈ લઈએ આપણે.